જય શ્રી કૃષ્ણ। આ ડ્રીમ યુગા આવ્યું છે અમારી પાસે અને આ ડ્રીમ યુગા નાના વરાસાથી આવ્યું છે અને આનું એન્જિન બનાવવાનું તમે જોવો કે અમે આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને આમાં ઓઇલના હિસાબે બહુ એન્જિન ખરાબ થઈ ગયું છે। આમાં ઓઇલ છે ને જામી ગયું છે અંદર પડિયામાં। આ બે મેઇન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ મેગ્નેટ કવર છે, આ બ્લોક છે, આ ક્રેન્ક છે, આ હેડ છે, આ બધું એનો સામાન છે એન્જિનનો। આ બધું બહુ ખરાબ થઈ ગયું છે તો હવે અમે આને ખોલી નાખ્યું છે। હવે અમે આને કેમિકલથી એકદમ વોશ કરશું અને ક્લીન કરીને તમને ફિટિંગ વખતે બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તમે જોવો કે જે અમે ડ્રીમ યુગાનું એન્જિન ખોલ્યું તો એને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ મેઇન ચેમ્બર છે અને આ બીજું મેઇન ચેમ્બર છે અને આ ક્લચ કવર છે। આ જે એકદમ ખરાબ હતું એને એકદમ કેમિકલથી વોશ કરી નાખ્યું છે અને આ મેગ્નેટ કવર છે, આ એકદમ ક્લીન થઈ ગયું છે અને આ એન્જિનનો બધો સામાન છે, આ ગેર છે, આ ક્લચ છે અને આ મેં ગેર ટોપ કવર છે ઉપરનું, મેગ્નેટ છે અને નટબોલ છે, બધા કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યા છે, એકદમ ક્લીન થઈ ગયું છે। અને આ સામાન લઈ લીધો છે, ક્લચ પ્લેટ છે, અપ સેન્ટર નાખવાના ટાઈમિંગ ચેન છે, પિસ્ટન છે, ક્લચ પ્લેટ છે, વોરિંગ કિટ છે, ટાઈમિંગ ચેન કિટ છે, ઓઇલ સીલ કિટ છે, બેરિંગ છે એનબીસીના, આ બધું જેન્યુઅન સામાન લઈ લીધો છે। હવે અમે આને મસ્ત રીતે એકદમ ફિટિંગ કરશું અને ફિટિંગ કરી એટલે એન્જિન એકદમ સાયલેન્ટ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે અપડેટ નવું જાણવા માટે અમારા પેજને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।